અંદાજે રૂપિયા 7 થી 8 લાખ કરોડની સટ્ટાબાજીનું ટર્નઓવર। લોકસભા ચૂંટણી 2024માં સટ્ટાબાજીનું ટર્નઓવર। બુકીઓએ 3 મહિના અગાઉથી સટ્ટાની તૈયારી કરી 2 તબક્કા પૂરા થયા ત્યાં સુધીમાં આ ભાવ વધવા લાગ્યો। કરી રહ્યા છે અને એમાં કોઈ શંકા નથી અને 400 પાર અચૂક જવાના છીએ અને એમાં કોઈ એનડીએ કોઈ બી કાંઈ બી કે કોઈનું કાંઈ ચાલવાનું નથી। હવે 400 પાર આવી ગયા છીએ એ વાત પાકી છે અને મોદી સાહેબે જે કામ કર્યું છે દેશ માટે મને નથી લાગતું કે કોઈ બીજો પ્રધાનમંત્રી આ કરી શકે અને એની લોકચાહના એટલી બધી છે કે આજે નાના નાના છોકરાઓ પણ આજે એમ બોલે છે 400 પાર। એ લોકો બી આજે એમ કહી રહ્યા છે કે 400 પાર થવાના છે તો એમાં કોઈ શંકા નથી। મોદી સાહેબ ત્રીજી વખત હેટ્રિક મારી રહ્યા છે અને એની જેવા યશસ્વી પ્રધાનમંત્રી હવે બીજા કોઈ આવવાના બી નથી। આ ભારતની કહેવાય ને કે છેલ્લી રેલગાડી છે। વડાપ્રધાન મોદીજી ફરી એકવાર હેટ્રિક પૂરા કરવાના છે। લોકોનો બહુ જ સપોર્ટ છે એમને। એનું કારણ એક જ છે કે ગઈ 60 વર્ષમાં કોણે આવું કામ કર્યું નથી એવું કામ માનનીય મોદીજીને કર્યું છે। મોદીજીએ આપ્યા આટલી મોટી વાત કરી છે અને બીજી વાત છે કે દેશની સુરક્ષા માટે દેશનું જ્યારે સ્વાતંત્ર્ય થયું 1947માં ત્યારથી 370નો એક જે કલમ હતું એ બહુ ત્રાસ આપતો હતો દેશને। પિયુષ ગોયલ સાહેબ તમને કહું બધાના સુપડા સાફ કરીને 4 લાખ પ્લસ થી જીતીને આવી રહ્યા છે। ઓછામાં ઓછા 4 લાખ પ્લસ। એવી જ રીતના અહીંયા મુંબઈની અંદર જે 6 સીટ છે 3 બીજેપી લડે છે 3 શિવસેના 6 સીટ 100% જીતીને આવશે। અને જે આ બધા કોંગ્રેસના રાહુલ ગાંધી ને બધા બોલી રહ્યા છે હું તમને કહું હાફ સેન્ચુરી પણ નહીં મારે 50 પણ નહીં। દેશના આખા બધા જ નાગરિકોએ વિચારી લીધું છે। મહિલા તમને કહું મહિલા જે છે મુસ્લિમ મહિલા એ લોકો પણ કે 3 તલાક જે હટાવ્યું છે એની ઉપરથી એ લોકો પણ ખુશ છે અને હસબન્ડ ના પાડવા છતાં એ લોકો જઈને નરેન્દ્ર મોદી સાહેબ ને વોટ આપ્યો છે। એ હાલત છે તો મોદી સાહેબ આવી રહ્યા છે ફરી એકવાર જોરમાં આવી એનું કામ બોલે છે। નરેન્દ્રભાઈ મોદી આજે દુનિયાભરમાં અમારો બીજેપીના નામનો અને ભારત દેશનો ડંકો વગાડ્યો છે કે કોઈ એવું માણસ નથી કે જે નરેન્દ્ર મોદીની તારીફ નથી કરી। નાનાથી લઈને મોટા માણસના લોક માટે પ્રિય છે અને રોડ શોમાં તમે જોશો તો નાના મોટા માણસને બી એ પોતાના નજીક બોલાવીને વાતો કરવા માટે માંગતા હોય એ કઈ વસ્તુ આપતા હોય તો એ લે છે। નાના માણસ સાથે નાના જેવા થઈને અને મોટા માણસ સાથે મોટા જેવા થઈને એ વર્તે છે। એટલે નરેન્દ્ર મોદીની વાત જ અલગ છે। આ પ્રાઇમ મિનિસ્ટર કઈ અલગ જ છે કે જેને અમારી આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે। વગર બોલે એને દુનિયામાં આપણું નામ કરી નાખ્યું છે। બિલકુલ એમાં કોઈ શક જ નથી। 400 પાર એટલે મોદીભાઈએ કહી દીધું એટલે થવાનું જ છે। આજ સુધી મોદીભાઈએ જે કીધું વડાપ્રધાન તરીકે જે એમણે કીધું એ પૂરું કર્યું છે। એવા વડાપ્રધાન આજ સુધી મળ્યા નહીં હતા કે જે ભૂમિપૂજન પણ કરતા હતા અને એનું ઉદ્ઘાટન પણ એ પોતે જ કરતા હતા। એવા વડાપ્રધાન મોદીજીએ જયારે કહી દીધું કે 400 પાર આ જે નારો છે એ થવાનો જ છે પૂરો અને એમાં કોઈ શક જ નથી। આખા ભારત દેશમાં આ 400 પાર થવાનું છે। કયું કામ બાકી રહ્યું એ જનતાને પૂછવાનો હવે આ સમય છે। કરી રહ્યા છે અને એમાં કોઈ શંકા નથી અને 400 પાર